આરએનબી પંચાયત વિભાગ ગોધરા દ્વારા હમીરપુર ગામે ડામર રોડના કામમાં ડામરનો નજીવો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ચર્ચાઓ। ગોધરાના હમીરપુર ગામે માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા ડામર રોડનું કામ શરૂ કરેલ છે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ કામ કરનારા કપડવંજની એક એજન્સી દ્વારા હમીરપુર ગ્રામ પંચાયતથી લઈને રેલવે ગરનાળા સુધીના રોડના કામમાં કોઈપણ જાતની સાફ સફાઈ કર્યા વગર કપચીનો માલ પાથરી દેવામાં આવ્યો છે। ડામરનો ઉપયોગ નામ પૂરતો જ કરવામાં આવેલ છે। મળતી માહિતી મુજબ આ કામનું ટેન્કર કે વર્ક ઓર્ડર જગ્યા ઉપર કામ કરતા સુપરવાઇઝરને પૂછતા આપવામાં આવેલ જ નથી। માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયાની કર્યા વગર સીધા એજન્સી દ્વારા તકલાદી કામ કરાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું પ્રજાજનોમાં આક્રોશ સાથે ચર્ચાતું દેખાઈ રહ્યું છે। પ્રજાજનો આવા તકલાદી કામથી ખૂબ નારાજ છે ને રોડનું કામ વ્યવસ્થિત કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં જિલ્લાના ઉચ્ચ સત્તાધીશોને આ બાબતની રજૂઆત કરવામાં આવશેની ગંભીર અને આ થતા કામમાં લોકોની નારાજગી સાથેની ચર્ચા ઊભી થવા પામી છે। સત્ય હકીકત શું છે તે તપાસનો વિષય। આ રોડ કોના અંડરમાં છે, કઈ રીતના તમને સોંપવામાં આવે કામગીરી? પીડબ્લ્યુડીના હાથમાં છે। અહીંની કોપી અમારી જોડે નહીં, પણ ઓફિસ એ હોય છે કોપી કાગળિયા, કારણ કે અમે મશીનરી ઉપર લઈને ફરતા નથી, એટલે ઓફિસ એ હોય છે કાગળિયા। ત્યાંથી કઈ રીતની માહિતી આપવામાં આવી તમને? ત્યાંથી અમને લંબાઈ ને પહોળાઈ એ બધું કીધેલું કે આટલો ડામર છોટવાનો, એ રીતે અમે ડામર છોટીએ છીએ। જારાઈ કેટલા સેન્ટીમીટરની છે? 5.5 મીટરનો રોડ છે। અને આપણે જારાઈ થિકનેસ 37.5 mm, પછી આવશે બીજું લેયર એ 25 mm આવશે ને 12 mm સિલ્ક ઉપર પોલિશ આવશે। અને તમારે પેચિંગ વર્કનો ઓર્ડર નથી કર્યો તમને? ના, ઓફિસ એ હોય એ નહીં, પેચિંગ વર્ક સાફ સફાઈ અને તો ડામર થયા પછી આવે ના, એનાથી પહેલા જે ડામર છાંટવાનો ને બધી પેચિંગ વર્ક આવે ચાલુ છે, આગળ જોઈ લો તમે। અહીંયા તમે રોડ પાથરો છો ને ઇલાવાના અંદર? હા, એનાથી પહેલા ડામર પાથરવાનો આવે ને? હા, ડામર પાથરે છે ને, આગળ ચાલુ જ છે। પરજાની એક કંપની છે, એક સાઈડે ચાલુ છે, એક સાઈડ બંધ છે, એક જ પટ્ટો કરી છે 2.75 નો। કોન્ટ્રાક્ટર કયા ઇલામાં છે? કઈ ઇલામાંથી આવ્યા તમે? સતીશ બિલ્ડર અને કપડવન? કપડવન। તમારું નામ? હિંમતભાઈ। સુપરવાઇઝર? હા, સુપરવાઇઝર છું।